સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી શોધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષુને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી ટંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથે સાધકનો તો માનો જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણ્યેતની રસ નિબંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય રુચતા જગતની રુચિ આરસે સૌ તુરીજતા સકલ જ્ઞાયક દેવરીશે બનાવું પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગટણં નમો સિદ્ધણં નમો આયરણં નમો ઉવજણં નમો લોહી શવસવણં ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગટમાં અર્હંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચત્તારી શરણ બોલ્યામી અર્હંતે શરણ બોલ્યામી સિદ્ધે શરણ બોલ્યામી શાહો શરણ બોલ્યામી કેવલી પંતો ધમો શરણ બોલ્યામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસાર ગ્રંથાધિરાજ 72 નંબરનું ગાથા ચાલી રહી છે. કર્તા કર્મ અધિકાર. જ્ઞાન માત્રથી બંધનનો નિરોધ કઈ રીતે થઈ શકે છે એના ઉત્તરમાં ગાથાનો જન્મ થયો. તો પહેલા હરિગીત. અશુચિપણું વિપરીતતા એ આશ્રવોના જાણીને વરી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. તો અહીં પ્રશ્ન શું હતો શિષ્યનો ગઈકાલે છેલ્લે કે આશ્રવ અને બંધ થતો હોય, જો સમય દ્રષ્ટિ જે જીવ છે એને આશ્રવ અને બંધ થતો હોય તો તેને જ્ઞાની નો કેવો, અને આશ્રવ બંધ છે તો એને જ્ઞાની કેવો કે અજ્ઞાની? આશ્રવ અને બંધ થતો હોય એને તમે એમ કહો છો કે જ્ઞાની નો કેવો, અને આશ્રવ અને બંધ છે તો એને જ્ઞાની કેવો કે અજ્ઞાની કેવો? સમય દ્રષ્ટિ જીવ છે તો કે સમય દ્રષ્ટિ જીવ જે છે તે જ્ઞાની છે. કેમ?
કેમ કે તેના અભિપ્રાય એને અભિપ્રાય પૂર્વકના આશ્રવોથી તે નિવર્તન પામ્યો છે. અભિપ્રાયમાં જે રાગ મારો હતો અને રાગમાં જેને સુખ બુદ્ધિ હતી, એકત્વ બુદ્ધિ હતી, અને રાગ જેટલા અસ્તિત્વનો એને સ્વીકાર જે હતો એ અભિપ્રાય એને છૂટી ગયો છે. એની માન્યતામાં જ એટલે કે એના અભિપ્રાયમાં એ છૂટી ગયું છે. એને શેનો અભિપ્રાય થયો? તો પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો એને અભિપ્રાયમાં સ્વીકાર થયો. અભિપ્રાયની અંદર આનંદનો સ્વીકાર થયો. તો તે જીવ અભિપ્રાયપૂર્વક આશ્રવોથી નિવૃત્ત થાય છે. એના અભિપ્રાયમાં રાગ રાખવો એ રહ્યો નહીં. એને આ પ્રકૃતિઓનો જે આશ્રવ અને બંધ થાય છે તે અભિપ્રાયપૂર્વક નથી. એટલે સમ્યક દ્રષ્ટિ થયા પછી પદ્રવ્યના સ્વામિત્વનો એને અભાવ છે. કેમ? તો કે તે તેનો રાગનો રાગી નથી, તેનો માલિક નથી થતો. તેને પણ થાય છે ભૂમિકા અનુસાર રાગ દ્વેષાદિ વિકાર ભાવ, પરંતુ તેને તે ગૌણ કરે છે. એનો તે માલિક નથી થતો, તેનો તે જ્ઞાતા દ્રષ્ટા રહેશે. એને ચારિત્રમોન્યના નબળાઈને કારણે અસ્તિત્વ રૂપી રાગ થાય છે. માટે અહીં કહે છે કે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા એને એમ જ્યારે એને દ્રષ્ટિમાં આવ્યું, એનું એને ભાન થયું, પછી એને પદ્રવ્યના સ્વામિત્વપણાનો અભાવ છે. 96,000 સ્ત્રીના વૃંદમાં પણ ભેળો હોય, શમકીતી હોય, ચક્રવર્તી જીવ, એને ઇન્દ્રો જે છે, ઇન્દ્રની કરોડો અપસરામાં તે પડ્યો હોય, પણ આત્માના સમ્યક દર્શનમાં એટલે કે આત્માની અનુભૂતિમાં એને પદ્રવ્યના સ્વામિત્વપણાનો અભાવ છે. ક્યાંય પોતાનું સ્વામીપણું તેની દ્રષ્ટિમાં એને દેખાતું નથી. એને ક્યાં દેખાય? એની અંદર એક સ્વસ્વામિત્વ સંબંધ પડ્યો છે, એવી એક શક્તિ પડી છે. પોતાનો આનંદ આદિ જે અનંત ગુણો છે એ એનું સ્વ, અને હું એનો સ્વામી, એ મારી પ્રજા અને હું તેનો માલિક. પણ પદ્રવ્ય એક પણ રજકણ એ મારો સ્વ નથી ને હું તેનો સ્વામી નથી. એમ સમ્યક દ્રષ્ટિના અભિપ્રાયમાં પડેલું છે. એટલે પદ્રવ્ય રૂપી રજકણ તે સ્વ અને હું સ્વામી એમ સમ્યક દ્રષ્ટિને દેખાતો નથી, અભિપ્રાયમાં નથી. પદ્રવ્યના સ્વામિત્વનો અભાવ છે. માટે જ્યાં સુધી તેને ભૂમિકા અનુસાર ચારિત્ર મૌન્યનો ઉદય છે, તો ત્યાં સુધી તેના ઉદય અનુસાર એને આશ્રવ બંધ થાય છે ભૂમિકા અનુસાર પર્યાયની નબળાઈથી, પરંતુ તેને તેનું સ્વામિત્વપણું નથી. તો પર્યાયની નબળાઈથી એને આશ્રવ એટલો આશ્રવ થાય, પરંતુ એને સ્વામિત્વપણું નથી. સમ્યક દ્રષ્ટિને વ્યવહાર રત્નત્રયના રાગનું પણ સ્વામિત્વ નથી. ભગવાનની ભક્તિ કરતો દેખાય, પરંતુ એને એનું સ્વામિત્વપણું નથી. એનો તે જ્ઞાતા દ્રષ્ટા છે, રાગનો રાગી નથી. એને દેહનું તો નથી, ત્રિકુટુંબ પરિવારનું તો નથી, એને વૈભવોનું પણ નથી, પરંતુ શુભાશુભ ભાવ એમાં પણ સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એવા વ્યવહાર રત્નત્રયનો પણ સ્વામી ધર્મી જીવ નથી. પોતાનો જે શુદ્ધ સ્વરૂપ એવો ભગવાન આત્મા જ્યારે અભિપ્રાયમાં એને ભાઈસો, એને દ્રષ્ટિમાં આવ્યો, એના અનુભવમાં આવ્યો, તો એનાથી જે વિરોધ મલિન પરિણામો જે અશુચિમય છે, એના સ્વભાવથી વિપરીત સ્વભાવવાળા છે, અને તે દુઃખનું કારણ છે, એનો એ સ્વામી કેમ થાય? એટલે કે વિકારનો પણ સ્વામી ધર્મી નથી. સ્વામી હોય તો કોનો હોય? અનંત ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માનો. તો એ ભગવાન આત્માનો પણ સ્વામી અને વિકારનો પણ સ્વામી એમ ન બને. માટે આપણે છેલ્લે કીધું હતું, રાગ વિકારનો સ્વામી જે જીવ રહે છે તે સ્વભાવનો સ્વામી નો રહે, અને જે જીવ સ્વભાવનો સ્વામી રહેશે તે વિકારનો સ્વામી નો રહે. આવો ભગવાન આત્મામાં એક સ્વસ્વામિત્વ સંબંધ નામનો ગુણ પડ્યો છે, એવી એક શક્તિ પડી છે. આવા આત્માની અંદર અનંત ગુણો પડ્યા છે. આત્માની અંદર આવા અનંત ગુણ અનાદિ અનંતથી પડેલા છે. એક ગુણને ધરનારું આ દ્રવ્ય, એક ગુણને અનંત અનંત ગુણને ધરનારું દ્રવ્ય, એ દ્રવ્યની એવા પદાર્થ ઉપર દ્રષ્ટિ થઈ તો સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયનો સ્વામી છે. કોનો સ્વામી છે? પોતાનું શુદ્ધ દ્રવ્યનો
પોતાની અનંત અનંત ગુણોનો અને પોતાની પર્યાયનો તે સ્વામી છે. વિકાર વિકલ્પનો તે સ્વામી નથી. સમ્યક દ્રષ્ટિ જીવ વિકાર વિકલ્પનો તે સ્વામી નથી. સ્વામી નથી તો પ્રશ્ન થાય અજ્ઞાનીને, સ્વામી નથી તો કેમ પડ્યો છે ભોગ ભોગવવામાં? એ સ્વામી નથી સમ્યક દ્રષ્ટિ જીવ તો તે ભોગ ભોગવવામાં કેમ પડ્યો છે? 96,000 સ્ત્રીઓના વૃંદમાં કેમ તે પડ્યો છે, ભોગ લેશે? સમકીતી ચક્રવર્તી હોય તો તે કેમ 96,000 સ્ત્રીના વૃંદમાં તે ભોગ લેશે? તો કે તું ખરેખર વસ્તુ સ્વરૂપને સમજો જ નથી. ભોગ લેશે કોણ? એ સમ્યક દ્રષ્ટિ જીવ. એની માન્યતામાં શું પડ્યું છે? દેહની જે ક્રિયા થાય છે એ જળની ક્રિયા છે. એ માનતા નથી કે મારી છે. આપણા અભિપ્રાયમાં શું પડ્યું છે કે દેહને મેન્ટેન કરી શકું, હું દેહને સાચવી શકું, હું દેહને નિરોગી રાખી શકું, એનું પાછું અભિમાન પણ કરી. જો ઘણી મોટી ઉંમરના લોકો હોય અને ક્યારેક ગામડાના લોકોમાં તો આ વાત જોવા વધારે મળે, એ મોટી ઉંમરે બીમાર પડે હોસ્પિટલે જાય તો ડૉક્ટરને કહે મારું શરીર એવું કે મેં આટલી ઉંમર સુધી એક ટીકડી પણ લીધી નથી, એવું હું મારા શરીરનું સાચું છું. એને એનું અભિમાન છે. એવું દરેક મિથ્યા દ્રષ્ટિ જીવની આ જ વાત છે કે દેહની ક્રિયા જે થાય છે એ તો જડની છે. પરમાણુનું આગમન ગમન જે થાય છે એની યોગ્યતાથી થાય. આપણે પંચ પરાવર્તનમાં પણ સમજાતા ને આવો સમ્યક દ્રષ્ટિ જીવ માનતા નથી કે મારી છે. પોતાની પર્યાયમાં એને જરી રાગ છે અસ્તિત્વ રૂપી. અભિપ્રાયમાં તો રાગથી નિવૃત્ત થઈ ગયો છે, કેમ કે સમ્યક દર્શન પ્રાપ્ત થયું તો મિથ્યાત્વ અને અનંતાબંધીનો અભાવ થઈ ગયો. દર્શન મૌન્ય કર્મ ચાલ્યું ગયું છે તો અભિપ્રાયમાં તો રાગથી નિવૃત્ત થયો છે. અને એને જે રાગ આવે છે ભૂમિકા અનુસાર એને એના અભિપ્રાયમાં એ દુઃખનું કારણ માને છે. એને ભોગમાં આનંદ માનતો નથી, એને દુઃખનું કારણ માને, એને ઉપસર્ગ માને છે. એ રાગ જે એને આવ્યો ને ભૂમિકા અનુસાર એને એ ઉપસર્ગ માને છે. શુભ રાગને તે દુઃખ માને છે. એને ભઠ્ઠી જેવું લાગે છે. સોગાનીજીમાં આવે છે જેને એ દુઃખ માને, જે વસ્તુને રાગને કશાયને જેને દુઃખ માને એનો સ્વામી કેવી રીતે બને? આવો સર્વજ્ઞ પરમેશ્વર ભગવાને વસ્તુ સ્વરૂપ બતાવ્યું છે. જે સ્વભાવ કયો છે તો કેવો કે જે છે તે બતાવ્યો છે, અલૌકિક વાત છે. એ વાત જ્યાં સુધી જીવને અભિપ્રાયમાં નહીં બેસે ત્યાં સુધી એને ધર્મની દશા પ્રાપ્ત થતી નથી, ધર્મની શરૂઆત ચાલુ નથી થતી, મોક્ષ માર્ગ પ્રાપ્ત નથી થતો, વિતરાગ દશા પ્રાપ્ત નથી થતી. તો કે સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથે જેણે અનંત દ્રવ્ય અનંત અનંત દ્રવ્યના અનંત અનંત ગુણને અનંત ગુણની અનંતી અનંતી પર્યાયને તેમને દરેકને સ્વતંત્ર જોયા છે. વસ્તુ દ્રવ્ય પણ કેવું છે? સ્વતંત્ર નિરપેક્ષ અહેતુક છે. દ્રવ્ય સત નિરપેક્ષ સ્વતંત્ર અહેતુક છે. ગુણ પણ કેવા છે? સત છે, સ્વતંત્ર છે, નિરપેક્ષ છે અને અહેતુક છે. અને પર્યાય પણ કેવી છે? ક્ષણિક સત છે. ઓલા બે ત્રિકાર સત છે, પર્યાય કેવી? ક્ષણિક સત છે, નિરપેક્ષ છે, અહેતુક છે, એ પણ સ્વતંત્ર છે. તો ત્રિલોકનાથે આવા અનંત અનંત દ્રવ્ય અનંત દ્રવ્યના અનંત અનંત ગુણ એની અનંતી અનંતી પર્યાય એ દરેકને સ્વતંત્ર જોઈ છે. એમાં આત્મા પણ એક સ્વતંત્ર પદાર્થ અનાદિ અનંત અખંડ આનંદ રૂપી અંદર છે, એને પણ એને જોયો છે. વિકાર કૃત્રિમ જે ક્ષણિક થાય છે, વિકાર જે છે તે કૃત્રિમ છે, આપણે ઊભો કરેલો છે, આપણે પોતે સ્વયં પરને આધીન થયા છીએ. તો વિકાર કૃત્રિમ જે ક્ષણિક થાય છે, જે એમાં નથી, એના ત્રિકાર સ્વભાવમાં નથી, એના ગુણમાં નથી. જો એ સ્વભાવ હોય તો એનો વિભાવ ન થાય, અને જેનો અભાવ થાય એમાંથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો વિકાર કૃત્રિમ જે ક્ષણિક થાય છે, જે એમાં નથી, એવા આંગતુક એટલે કે એવા મહેમાન છે, આંગતુક છે. એવા આંગતુક વિકારી ભાવની જ્યાં દ્રષ્ટિ એને છૂટી ગઈ, દ્રષ્ટિમાંથી એ છૂટી ગઈ અને સ્વભાવ તરફ દ્રષ્ટિ ગઈ, અંતર્મુખ થયો, તો એ અંતર્મુખ સ્વભાવનો સ્વામી એ બહિર્મુખ વૃત્તિનો સ્વામી કેવી રીતે થાય? એ નથી થતો.
કેમ કે એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે. આવું વસ્તુ સ્વરૂપ છે ને એવું વસ્તુ સ્વરૂપ ભગવાને જેવું છે તેવું નિરૂપણ કર્યું છે. એને રાગનું સ્વામિત્વ નથી, પદ્રવ્યનું સ્વામિત્વ નથી. ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન્ય પ્રભુ, જે આનંદ કંદની મૂર્તિ છે, જેની અંદર અનંતા અનંતા પરમાત્મા પડ્યા છે. આ ત્રિકારી પરમાત્મામાં અનંતા અનંતા પરમાત્મા કઈ અપેક્ષાએ કીધું? તો કે જીવ જ્યારે પૂર્ણ દશા પ્રાપ્ત કરે છે ત્યારે તેની અંદરથી અનંતી અનંતી કેવળ જ્ઞાનની પર્યાય નીકળે છે. એ અનંતી અનંતી જે કેવળ જ્ઞાનની પર્યાય નીકળે એ પણ પરમાત્મા છે. તો એ આ ત્રિકારી ભગવાન આત્મા એ પરમાત્માનો પણ પરમાત્મા છે. આવી અનંતી અનંતી કેવળ જ્ઞાનની પર્યાય જે સાદી અનંતકાળ સુધી નીકળે રાખે છે, પરંતુ એનામાં ક્યાંય ઉણપ આવતી નથી, એનામાં ક્યાંય કમીપણું આવતું નથી. એ જેવો છે તેવો ન તેવો રહે. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય છતાં પણ એ પર્યાય એવી ને એવી રહે છે. તો કે આવું જ્યારે પોતાનો ભગવાન આત્મા જેની અંદર અનંત પરમાત્મા પડ્યા છે એવો ભગવાન આત્મા જે આ દ્રષ્ટિમાં આવ્યો, એને અભિપ્રાયમાં ભાઈશો, એવા આત્માની જ્યારે એને અનુભૂતિ થઈ તો કહે છે કે એવો સમ્યક દ્રષ્ટિ જીવ તે શરીરનો સ્વામી નથી થતો, શરીરને સ્વ માનતો નથી અને એનો સ્વામી પણ થતો નથી. એમ તો છે જ નહીં. સાથે રહેવા છતાં, એક ક્ષેત્ર વગા સંબંધ હોવા છતાં, સ્ત્રી કુટુંબ પરિવાર સાથે રહેતા હોવા છતાં તે બોલાવે પણ એવી રીતે કે આ મારી સ્ત્રી છે, આ મારો પુત્ર છે, આ મારી દુકાન છે, આ મારું ઘર છે. કોણ? સમ્યક દ્રષ્ટિ જીવ પણ બોલાવે. એને એના પુત્ર પ્રત્યે એમ પણ બોલાવે, મારો છોકરો આમ કરે છે એમ પણ બોલતો દેખાય. પણ એનો અભિપ્રાયમાં પડ્યું છે કે આ તો આનો હું સ્વામી નથી, આનો હું માલિક નથી. તો કે સાથે રહેવા છતાં, આમ બોલતો હોવા છતાં અભિપ્રાયમાં એને સ્વપણું નથી એનામાં, એના પ્રત્યે, અને એનો સ્વામીપણું પણ નથી. ત્રણ કારમાં એને અંદરથી છૂટી ગયું, અભિપ્રાયમાંથી છૂટી ગયું. અને જે વિકલ્પ આવ્યો, રાગ, વિકાર ભાવ, એ મારો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ જે આનંદ સ્વરૂપ છે એની સાથે વિકારનો જરા પણ મેર ખાતો નથી. એનો સ્થિતિ સ્વભાવનો સ્વામી, એની દ્રષ્ટિમાં સ્વભાવનો સ્વામી થતા વિકારનો સ્વામીપણું, અજ્ઞાન દશામાં જે વિકારનું સ્વામીપણું હતું, એનું ધણીપણું, એનું માલિકીપણું હતું, એવું અહમપણું સમકીતીને હોતું નથી. સમકીતીનું અહમપણું છૂટી ગયું છે. માટે શું કહે છે? સ્વસ્વામી સંબંધ એટલે હું પરનો સ્વામી નથી. પરનું શું થાય? માટે કહે છે ને, ઘણા એમ કે હું આટલાને સમજાવી દઉં, મારી પાસે સક્ષમ જ્ઞાન છે. પરનું શું થાય એ સમજે કે ન સમજે એની સાથે તારે શું સંબંધ? એની પોતાની ઉપાદાનની લાયકાત હશે તો એને એવું યોગ્ય નિમિત્ત મળ્યા વગર નહીં રહે, પરંતુ એને કારણે એ સમજશે એવું ત્રણ કારમાં નથી. માટે તું અત્યારથી ચેતી જા કે સ્વસ્વામી સંબંધને સમજી જા કે હું પરનો સ્વામી નથી. આત્મામાં જે વિકલ્પ ઉઠે છે એ પણ મારી ચીજ નથી. પદ્રવ્ય તો ઘણી દૂરની વસ્તુ થઈ ગઈ, એના પ્રદેશો ને મારા પ્રદેશો તો સર્વતા પૃથક છે, પરંતુ મારી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા અશુભાશુભ ભાવ, વિકલ્પ આદિ જે ઉઠે છે એ પણ મારી ચીજ નથી. એ વિકલ્પ પાસે પોતાના ભગવાન આત્માની જેને દ્રષ્ટિ થઈ છે તેને વિકલ્પની શું થાય? તુચ્છતા ભાસે છે. એમાં એને હીનપણું દેખાય છે, તુચ્છતા ભાસે છે. કોને? કે જેને સ્વભાવનો મહિમા છે, એને એનું સ્વામિત્વ પણ નથી. અભિપ્રાયમાં તો તે આશ્રવ બંધથી સર્વથા નિવૃત્ત થવા જ ઈચ્છે છે. સમય દ્રષ્ટિ જીવ એના અભિપ્રાયમાં તો આશ્રવ બંધથી સર્વથા નિવૃત્ત થવા જ ઈચ્છે છે. કેમ? તો રાગ, કષાય આદિ જે દુઃખનું કારણ છે અને આત્મા જે સુખનું કારણ છે, દુઃખનું અકારણ છે, જે આનંદ સ્વરૂપ છે, એ બે વચ્ચે છીણી પડી પ્રજ્ઞારૂપી છીણી. સ્તુતિમાં પણ બોલી છે, પ્રજ્ઞા છીણી જ્ઞાન અને ઉદયની સંધિ સૌ છેદવા. તો પ્રજ્ઞા છીણી પડી ગઈ.
તો તેથી રાગથી તો અભિપ્રાયમાંથી તે નિવૃત્ત થવા જ ઈચ્છે છે. એ થોડો રાગ રાખવા માંગે છે. રાગથી સર્વથા નિવૃત્ત થવા ઈચ્છે છે. રાગ થોડો રાખવા માંગે છે. રાગમાં થોડી સુખ બુદ્ધિ છે. ભોગના કારે પણ સમ્યક દ્રષ્ટિને રાગમાં સુખ બુદ્ધિ છે એમ ત્રણ કારમાં નથી. ભોગ ભોગવતો પણ દેખાય. ભરતેશ વૈભવમાં આવે છે તો કે ભોગના કારે પણ સમ્યક દ્રષ્ટિને રાગમાં સુખ બુદ્ધિ છે એમ ત્રણ કારમાં નથી. માટે કે છે જેના અભિપ્રાયમાં એટલે કે માન્યતામાં એટલે કે શ્રદ્ધામાં ત્યાં પોતાનો ભગવાન આત્મા આવ્યો તો આશ્રવ બંધથી સર્વથા નિવૃત્ત છે. તે સમ્યક દ્રષ્ટિ જીવને એટલે કે બંધ થતો નથી એમ કહેવા માંગે છે. સર્વથા નિવૃત્ત છે. તો ભગવાન આત્માના દ્રવ્ય ગુણ અને પર્યાયમાં મલિનતા છે નહીં. ભગવાન આત્માના દ્રવ્ય ગુણ અને પર્યાયમાં મલિનતા છે જ નહીં. જ મૂકો વજન મૂકો. કોની વાત છે? ધર્મીજીવની. તમે જો પર્યાયમાં પણ અશુદ્ધતા તો આત્માની અંદર રહેલા અનંતા ગુણોમાંથી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોના માધ્યમથી આપણે કહીએ, પૂજ્ય ગુરુદેવશ્રીની ચર્ચામાં આવેલી વસ્તુને અનુરૂપ કહીએ કે 21 ગુણોની પર્યાય જ સંસાર દશામાં અશુદ્ધ દશામાં છે. જેની ચર્ચા આપણે ઘણી વાર કરી ચૂક્યા છીએ. એ 21 ગુણોની કઈ પર્યાય? તો અનંત ગુણોમાં ક્યાંક 18 ગુણની પણ વાત આવે છે બીજા કોઈ જગ્યાએ, પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીના આપણે આધાર લઈ તો 21 ગુણની પર્યાય જ અશુદ્ધ દશા રૂપે સંસાર દશામાં પરિણમે. બાકીના ગુણોની પર્યાય તો શુદ્ધ રૂપે જ પરિણમે છે. કોને? સંસારી જીવની વાત છે. તો અહીંયા તો સમ્યક દ્રષ્ટિ જીવની વાત છે. એને પોતાના એને ભગવાન આત્માની એને દ્રષ્ટિમાં ભાષ્યો, એનો અભિપ્રાયમાં એને રાગથી સર્વથા નિવૃત્ત થયો. તે એવા જીવના દ્રવ્ય ગુણ અને પર્યાયમાં મલિનતા છે જ નહીં. કેમ કે જ્યાં દ્રષ્ટિ જ્યાં દ્રવ્યની થઈ તો દ્રવ્ય પણ શુદ્ધ, ગુણ પણ શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ થઈ. એનો એ સ્વામી છે. રાગ વ્યવહાર ઉત્પન્ન થાય છે એને પણ એ મારા કારણે ઉત્પન્ન થયો એમ જ્યાં એ નથી માનતો. રાગ ઉત્પન્ન થાય ભૂમિકા અનુસાર, વ્યવહાર ઉત્પન્ન થાય છે નિશ્ચયપૂર્વકનો, પણ એ મારા કારણે ઉત્પન્ન થયો એમ એ જ્યાં નથી માનતો અને રાગ છે તે તો મારું કાર્ય એટલે કે મારી સમ્યક દશા થઈ એમ જ્યાં માન્યતા અંદર છૂટી ગઈ છે. માટે શું થયું? કારણ અને કાર્ય બે લીધું. હું કારણ અને એ કારણે રાગ ઉત્પન્ન થયો એ માન્યતા પણ છૂટી ગયું. શું કીધું? રાગ વ્યવહાર ઉત્પન્ન થાય છે એ મારા કારણે, એટલે હું કારણ અને રાગ કાર્ય એમ પણ છૂટી ગયું. અને રાગ કારણ એ રાગ કારણ છે ને મને એના કારણે વિતરાગ દશા થઈ. એ શુભ ભાવ હતો માટે મને શુદ્ધ દશા પ્રાપ્ત થઈ. એટલે કે કારણ અને મારું કાર્ય મારી વિતરાગ દશા થઈ એમ જ્યાં માન્યતામાં રહેતું નથી, માન્યતા છૂટી ગઈ છે, તો અંદરમાં રાગને સ્વભાવ સાથે ભેરવવો એ એના અભિપ્રાયમાં રહેતું નથી. આનું નામ ભેદ જ્ઞાન, આ ગ્રંથિ ભેદની વાત ચાલી રહી છે. તો કે જેને પોતાના સ્વભાવનું ભાન થયું, જ્યાં વિકારથી દુઃખથી ખસીને પોતાના સ્વભાવનો ભાસ થયો, અંતરમાં બોધ થયો, અનુભૂતિ થઈ, જેણે આનંદ માન્યો, તો કહે છે કે જેણે આનંદ માન્યો અને જેને રાગમાં દુઃખ લાગે છે, જેણે આનંદ માન્યો, કોનો સ્વભાવનો અનુભૂતિ કરી, આનંદ માન્યો, અને જેને રાગમાં દુઃખ લાગે છે એ થોડો રાગને રાખવા માંગે. બહુ સરસ એક્ઝામ્પલ પૂજ્ય ગુરુદેવશ્રીએ આપ્યું છે. રોગી રોગને રાખવા ઈચ્છે કે રોગી રોગને રાખવા ઈચ્છે, કોઈ રોગી હોય એ થોડો રોગને રાખવા ઈચ્છે છે અને એ રોગની દવા ઘરેમાં રાખવા ઈચ્છે છે ઢગલાબંધ. પહેલાના જમાનામાં તો હવે એલોપેથિક દવા ઓછી હતી, તો તાવ આવે તો કરિયાતું પી લે કે આગે, તો કરિયાતાના બાટલા થોડા ભરી રાખે, દવા તો કામ આવશે એવું થોડું ભરી રાખે. 2-3 મહિના તાવ આવે તો આ બાટલા કામ લાગશે એમ ન હોય. નાની એકાદી બોટલ લાગે 1-2 ડોઝ પૂરતું, એવી થોડી ભાવના કરે. બાટલા ભરી રાખો, હમણાં તાવ ગયો પાછો આવે તો
એવું એને નથી. તો કે અત્યારે રોગ મટે છે તો રાખવું છે ક્યાં? રોગની પણ ઈચ્છા નથી ને રોગના ઉપાયની પણ એને ઈચ્છા છે જ નહીં. રોગની પણ એને ઈચ્છા નથી, કોઈને રોગની ઈચ્છા નથી, અને રોગના ઉપાયની, રોગની જ ઈચ્છા નથી તો રોગના ઉપાયની ઈચ્છા કેવી રીતે રહે? રોગની ઈચ્છા હોય તો રોગના ઉપાયની ઈચ્છા થાય, પણ રોગની જ ઈચ્છા નથી તો રોગના ઉપાયની ઈચ્છા એને છે જ નહીં. એમ જ્યાં દ્રષ્ટાંતિ સિદ્ધાંત, એમ જ્યાં આત્મા આનંદ સ્વરૂપ જે ભગવાન આત્મા એનું ભાન થયું, તો રાગ તો કેવો છે? રોગ છે. એને થોડી રાગની ઈચ્છા હોય. રાગ તો રોગ છે અને એ ભોગની ક્રિયાનો ઉપાય. એ ભોગને જ નથી ઈચ્છતો, બિલકુલ ઈચ્છતો નથી. કેમ કે તો દુઃખનું કારણ છે. રાગ આવ્યો તો એને ખેદ લાગે છે. પૂજ્ય ગુરુદેવશ્રીને ઉપદેશ આદિ દેવાનો વિકલ્પ આવ્યો. એ વિકલ્પ આવ્યો છે એને કારણે એટલો સમય તો એ સ્વભાવથી જીવત રહ્યા. એમના માટે ખેદનો વિષય હતો, આપણા માટે ઉપકારનો વિષય હતો કે બધા જીવો સુખી થાવ. એના ફળ સ્વરૂપે એમને તીર્થંકર પ્રકૃતિનો બંધ પડશે. પરંતુ છે તો એ પણ બંધનું કારણ. પૂજ્ય ગુરુદેવ શ્રીનાથ પ્રવચનમાં લો, બોટાદમાં જ્યારે સ્થાનકવશી સંપ્રદાયમાં હતા ત્યારે, કે તીર્થંકર પ્રકૃતિનો બંધ પડ્યો એ પણ કશાય છે, દુઃખનું કારણ છે. કેમ કે જે બંધનું કારણ હોય એ કેવી રીતે સુખનું કારણ બની શકે? તો રાગ આવ્યો એનો એમને ખેદ લાગે છે. ત્રણ કષાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલા છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા પાવલિંગી મુનિરાજ, એમને શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવે એમના માટે ખેદનો વિષય છે. 12 ભાવનાનું ચિંતન એ સમયે પણ 12 ભાવનાનું ચિંતન કરે એ પણ એમના માટે ખેદનો વિષય. એ સમયે પણ એમને તો એમનું પુરુષાર્થ દ્રવ્ય સ્વભાવ તરફ જોર કરે છે. ફરીથી તે સાતમા ગુણસ્થાનમાં એટલે કે વિતરાગતા પ્રાપ્ત કરવા જ છે. વિતરાગ પરિણીતિ તો છે શુદ્ધ ન્યાય તરફ ટકેલી, શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત કરવા માટે તે પ્રયત્ન કરે છે. ફરી તે સ્વસ્થાન અપ્રમત્ત દિશામાં જાય, ફરી પાછા છઠ્ઠા ગુણસ્થાનમાં ફરી પુરુષાર્થને પ્રબળ કરે. એમ કરતા કરતા તે સાતિશ્ય અપ્રમત્ત દશામાં ચાલ્યા જાય, નિયાતી શ્રેણી ચડે છે. બીજું એક્ઝામ્પલ લો, જેવી રીતે માછલી છે, એને પાણીની અંદર નાનું ઝરણું આવે, નાનું વેરું આવે, એની અંદર જાય તો એને દુઃખ થાય છે. એમ ધર્મી જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ, એને રાગમાં દુઃખ લાગે છે. જેને એમાં દુઃખ લાગતું હોય એની એને ઈચ્છા કેવી રીતે હોય? એ તો રોગ લાગે, રોગની ઈચ્છા કેવી રીતે હોય? હવે રોગની ઈચ્છા જ ન હોય તો રોગનો ઉપાયની પણ ઈચ્છા કેવી રીતે હોય? આ તો અંતરના પોતાના સ્વભાવની વાત છે. એને સમજવા માટે, જ્ઞાનીઓના હૃદયના મર્મને સમજવા માટે વસ્તુ સ્વરૂપનો પરિચય કરવો પડશે. ગઈકાલે કીધું તો આજ પોસ્ટ પણ મૂકી. જીવે અનાદિકાળથી ક્યારે જ સત્સંગ કર્યો જ નથી. આપણે સત્સંગ હું માની પદ્રવ્યનો સત્સંગ કહી, એની વાત નથી. સત્સંગ એટલે સત એટલે ત્રિકારી ભગવાન આત્મા કેવો સત છે, એનો સંગ જીવે કર્યો નથી. સંયોગો તો અનંતવાર મળ્યા. કેવરી ભગવાનનો સંયોગ પણ અનંતવાર થયો. તીર્થંકર ભગવાનની સમુશરણમાં અનંતવાર ગયા, દિવ્ય ધ્વનિ અનંતવાર સાંભળી, એકવાર આત્મામાં ન ગયા. ક્યારે આત્માનો સંગ કર્યો નહીં. એને કારણે પંચ પરાવર્તન કરે રાખી છે. જો અંદર એનો સંગ કરી તો અંદર સંસ્કાર આનંદના પડી જાય. હું આનંદ સ્વરૂપ જ છું ને આ રાગ જે છે તે દુઃખરૂપ છે. સ્વપ્નમાં પણ એને દુઃખની, રાગની ઈચ્છા સમ્યક દ્રષ્ટિને હોતી નથી. આવું વસ્તુ સ્વરૂપ છે. માટે શું કે છે? અભિપ્રાયમાં તો તે આશ્રવ બંધથી સર્વથા નિવૃત્ત થવા જ ઈચ્છે. કોણ? ધર્મીજી. એને વ્યવહાર રત્નત્રયનો રાગ આવે છે તો રાખો છે એવું એના અભિપ્રાયમાં નથી પડ્યું, બિલકુલ નથી પડ્યું. જ્યાં સ્વભાવમાં રાગ નથી, જ્યાં સ્વરૂપમાં રાગ નથી, એવી ચીજની પ્રતીતિ, એવી ચીજનું ભાન થયું, એવી ચીજનો ભાસ થયો, એ રાગની ઈચ્છા કેવી રીતે કરે?
અંતરના આનંદની ભાવના કરે કે રાગની ભાવના કરે? પાછા આ તો સમકીતી, કેવા સમકીતી, સંસારી સમકીતી, અવિરત સમય દ્રષ્ટિ, પંચમ ગુણ સ્થાનવતી, ગ્રહસ્થ દશામાં પણ હોય તો સંસારી છે સમકીતી. એને હજી સ્ત્રી કુટુંબ પરિવાર છે, છોકરાનો પણ જન્મ થાય તો ખરેખર એને છોકરાનો જન્મ નથી થતો, થાય છે લૌકિકની હિસાબે, પરંતુ અંદરની પ્રજાની ઉત્પત્તિ થાય, શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અનંત અનંત ગુણો છે ને એ એની પ્રજા છે, એ પ્રજાની એને વૃદ્ધિ થાય છે, અંદર શુદ્ધિની પ્રજા ઉત્પન્ન થાય છે. પોતાના સ્વભાવની દ્રષ્ટિ થવાથી સમયે સમયે શુદ્ધ પર્યાયની પ્રજા ઉત્પન્ન થાય છે. સ્ત્રી કુટુંબ પરિવાર આ બધાનો જે રાગ છે એ બધું તો ઈચ્છા વિના થાય છે. એને જરા પણ એની ઈચ્છા નથી, ઈચ્છા વિના થાય. એને દુઃખનું કારણ એના અભિપ્રાયમાં માને છે. પરંતુ અજ્ઞાની શું જુએ? જો અમે તો ભોગનો ત્યાગ કર્યો, અમે તો સ્ત્રી કુટુંબ પરિવાર છોડ્યા, અમે તો જંગલમાં વન દશામાં ચાલ્યા ગયા, અમારે તો સ્ત્રી પણ નથી, કુટુંબ પણ નથી, પરિવાર નથી, અમે તો બધો ત્યાગ કર્યો છે. તો પૂજ્ય ગુરુદેવશ્રી શું કહે છે એમની તળપદી ભાષામાં કે ખરેખર તારી અંદર અનંતી સ્ત્રી પડી છે તારા રાગમાં. ભલે તું ભોગ ભોગવતો ન હોય, તે બહારથી બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય, પણ તારા અભિપ્રાયમાં હજી એમાં સુખ માન્યું છે વિષય સેવનમાં, તો તારી અંદર અનંતી સ્ત્રી પડી છે તારા રાગમાં, એનું ક્યાં તને ભાન છે? મૂલાચારની અંદર બહુ સરસ કીધું, કુનકુન આચાર્ય દેવે કીધું, ભાવલિંગી મુનિરાજે કીધું. શું કીધું? ધ્યાન રાખ. શું કે છે? પંચમારાના અપ્રતિબદ્ધ શિષ્યને કે છે ધ્યાન રાખ કે જેનો અભિપ્રાય ખોટો છે, માટે આપણે પહેલી જ વાત કરી 2 દિવસ પહેલા સ્વાધ્યાયમાં, પહેલા અભિપ્રાય ફેરવવો પડશે. એના માટે આપણે ક્રિયા પરિણામ અભિપ્રાયને પણ થોડું સમજ્યા. તો કે ધ્યાન રાખ કે જેનો અભિપ્રાય ખોટો છે, જેની શ્રદ્ધા વિપરીત છે, એવા સાધુનો તો સંગ નહીં કરતો. જેનો અભિપ્રાય, ધ્યાન રાખજે કે જેનો અભિપ્રાય ખોટો છે, તો અભિપ્રાયને આપણે કેવી રીતે ચકાસી શકીએ? પણ એ ખ્યાલ આવી જશે, જેની શ્રદ્ધા વિપરીત છે એવા સાધુનો સંગ નહીં કરતો. સાધુ ભલે હોય, પંચમહાવ્રત ભલે પાડતો હોય, પરંતુ અંદર શલ્ય પડ્યું હોય કે આપણને એને ઉપદેશમાં પણ ખ્યાલ આવી જાય, અંદર શલ્ય હોય કે રાગ કરતા કરતા લાભ થાય, શુભ ક્રિયા કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય, આમ પરંપરાએ થાય, તો ખરેખર તારી અંદર લાકડા ઘોસે મિથ્યાત્વના. તો એવા કુસંગીઓનો સંગ તું છોડી દે. તને જો ન રૂચતું હોય, તને એની સાથે હોય, તને જો ન રૂચે તો તું લગ્ન કરી લેજે, વિવાહ કરી લેજે. એવું કીધું. કોણે? ભાવલિંગી મુનિરાજ 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલા એવા કુનકુન આચાર્ય દેવ મૂલાચારની અંદર બતાવ્યું છે. તને ન રૂચતું હોય તો સ્ત્રી સાથે લગ્ન કરી લે, વિવાહ કરી લેજે. શું કહેવા માંગે છે? કે જેની શ્રદ્ધા વિપરીત છે, માન્યતાની અંદર પડ્યું છે કે પદ્રવ્યનું હું કરી શકું છું, રાગથી મને ધર્મ થાય, શુભ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય, પદ્રવ્યનું હું ક્રિયા કરું, રાગથી મને ધર્મ થાય, એ કરતા કરતા કલ્યાણ થાય, પદ્રવ્યની દયા પારું, એનાથી મને લાભ થાય, એવા મૂઢ મિથ્યા દ્રષ્ટિ સાધુના સંગમાં તું ન થતો. તો કે હું નથી રહી શકતો, ન રહી શકતો હોય તો તું સ્ત્રી સાથે લગ્ન કરી લે, સ્ત્રીના લગ્ન કર, સ્ત્રી સાથે લગ્ન કરી લે. લગ્નમાં રાગનો દોષ આવશે. લગ્નમાં શું આવશે? એના પ્રત્યે રાગ થશે તો રાગનો દોષ, એટલે કે ચારિત્રનો દોષ આવશે, મિથ્યાત્વનો દોષ નહીં આવે. એટલા માટે કહે છે ઓલામાં તો મિથ્યાત્વનો દોષ આવશે. એટલે સ્ત્રી સાથે લગ્ન કરી લે, એ રાગ થશે તો વધીને તને ચારિત્રનો દોષ આવશે, પણ મિથ્યાત્વનો દોષ નહીં આવે.
મિથ્યાત્વનું પાપ કેટલું છે એ પાપનો બાપ કીધો એ તને ખબર નથી. જો ભાવબંધના 5 કારણ કીધા તો મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ. તો સૌથી પેલું મિથ્યાત્વ જાય છે, ક્રમે જાય. તો મિથ્યાત્વનું પાપ કેટલું છે તને ખબર નથી. દર્શન ભ્રષ્ટ જીવ છે જે એ કદી સિજતો નથી પોતાના સ્વભાવમાં. ચારિત્ર ભ્રષ્ટ સિજશે. જે ચારિત્રથી ભ્રષ્ટ છે તે સિજશે. એ તો ક્રમે ક્રમે ચારિત્રમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. માટે કહેશે મૂલાચારની અંદર કુનકુન આચાર્ય ભગવાન કે એવા સાધુના સંગમાં તું ન જતો જે તને મિથ્યાત્વના લાકડા ઘુસાડી દે કે રાગથી આમ થાય, ક્રિયાથી આમ થાય, તો કંઈ એનાથી ફાયદો નહીં થાય. કોઈ એમ કે પહેલા સાદું જીવન કરી લે, જીવનને સાદું કરી અને પછી સમ્યક્તો થાય, પછી લાભ થાય, તો એ તને મારી નાખે, તું મરી જઈશ. એવા મિથ્યાત્વના લાકડા નાખીને અનંત સંસારને તું વધારી દઈશ. માટે શું કે છે એની અંદર, વર ગણપવે સાધો કે મુનિ ગણમાં પ્રવેશ કરતા વિવાસ પણ પવેશણમ, એટલે સ્ત્રીના લગ્ન કરવા તે વિશેષ ઠીક છે. આવા મુનિ ગણમાં પ્રવેશ કરવા કરતા સ્ત્રીના લગ્ન કરવા તે વિશેષ ઠીક છે. કોણ કે છે? મુનિ કે છે, ભાવલિંગી મુનિરાજ. મિથ્યાત્વના પાપથી બસવા વાળા કે છે. મિથ્યા દ્રષ્ટિ, ઊંધી શ્રદ્ધા વાળા સાધુના ટોરામાં પડ્યા હોય એની સાથે સંગ કરો, એના કરતા લગ્ન કરવા સારા છે. વિવાહ પવેષણમ, કેમ કે સ્ત્રીના ભોગમાં તો ચારિત્રનો દોષ આવશે અને મિથ્યા દ્રષ્ટિના સંગમાં તો મિથ્યાત્વ આદિના બધા દોષ આવશે. માટે કહેશે તું એનાથી બચ. કુસાધુ તને મળી જશે, એવા ત્યાગી મળી જશે તો મરી જઈશ તું. સ્ત્રી કુટુંબ છોડ્યા હોય, નગ્ન દિગંબર પણ ધારણ કર્યું હોય, જંગલમાં રહેતા હોય, પણ મારી નાખશે. મિથ્યાત્વના લાકડા તારી અંદર નાખી દેશે. માટે તેમાં પ્રવેશ કરવા કરતા વિવાહ પવેષણમ, માટે આવા ગણમાં પ્રવેશ કરતા એના કરતા સ્ત્રી સાથે લગ્ન કરી લે. આમ આપણને મુનિરાજ કહે છે. પંચ મહાવ્રત ધારી આવા મુનિરાજ કહે છે. વિવાહમાં મિથ્યાત્વ નથી થતું, એનાથી રાગની ઉત્પત્તિ થાય, ચારિત્રનો દોષ આવે છે. વસ્તુની દ્રષ્ટિવંત સ્વતંત્ર થયા વિના અનંત પર પદાર્થ સ્વતંત્ર છે એવું ક્યારે સ્વીકારી નહીં શકે. એની પર્યાયનો કોઈ કરવા વાળો નથી. એની પર્યાય સ્વતંત્ર થાય છે. એની પર્યાયનો માલિક વધીને એ કહી શકાય. એ પણ પદ્રવ્ય એનો માલિક નથી, તે અપેક્ષાય. ત્રણ કારમાં પરની દયા પારું છું હું, એવું જો તારા અભિપ્રાયમાં પડ્યું તો મરી જઈશ. પરની દયા પારું છું એવું કોણ માને છે? મિથ્યા દ્રષ્ટિ માને છે. હવે એવા સંઘમાં જઈ તો તને મિથ્યાત્વના લાકડા તારી અંદર આવી જશે. આપણે બધાની દયા પારીએ તો એ આપણને આશીર્વાદ આપે. જો બહાર માગવા વાળા પણ એમ કે તમે અમારું ભલું કરો, અમે તમને આશીર્વાદ આપી, તમારું પણ ભલું થાય. તો આપણે બધાની દયા પારી તો આપણને આશીર્વાદ આપશે. આપણને બધા આશીર્વાદ આપશે તો આપણું ભલું થઈ જશે, આપણું કલ્યાણ થઈ જશે, આપણે સુખી થઈ જશું. તો કે તું ખરેખર મરી જઈશ, મિથ્યાત્વમાં મરી જઈશ, અનંત દુઃખનું કારણમાં તું ચાલ્યો જઈશ. તો ખરેખર એ મહાપાપ છે. ખરેખર તે આત્માનું ખૂન કરવાની દ્રષ્ટિ છે, આત્માનો ઘાત કરવાની દ્રષ્ટિ છે. કુનકુન આચાર્ય દેવે આ કીધું કે મિથ્યાત્વનું પાપ કસાઈખાના જે માંડ્યા હોય ને અને જે સપ્ત વ્યસનના ધારક હોય ને એનાથી પણ એ પાપ અનંત ગણું છે. મિથ્યાત્વનું પાપ જે કસાય હોય, કસાઈખાના ચાલુ કર્યા હોય એને જે પાપ લાગે, અને 7 વ્યસનનો ધારક હોય સપ્ત વ્યસનનો, એનાથી તે મિથ્યાત્વનું પાપ અનંત ગણું છે. 6 દ્રવ્ય જે અનંત પડ્યા છે, જાતિ અપેક્ષાએ 6, સંખ્યા અપેક્ષાએ અનંત, એ સ્વતંત્ર છે, સત છે. અને આપણે શું કરી? આપણે આનું કરી શકીએ, એ મારું કરી શકે, એ મારી રક્ષા કરી શકે, હું એની રક્ષા કરી શકું, હું દયા પારી શકું.
તો કે તારી દ્રષ્ટિ ખરેખર અસતની થઈ. અનંત સતને સ્વતંત્રતાને તે સ્વીકાર્યા નહીં. તો તારી દ્રષ્ટિએ તે સતનું ખૂન કરી નાખ્યું, એનો ઘાત કરી નાખ્યો. સ્વતંત્ર સત છે એમ જ્ઞાને કબૂલ કરવું જોઈએ. એની જગ્યાએ શું કે નહીં, આનાથી આમ થાય ને ફલાણાથી આમ થાય, એનાથી આમ થાય, તો તે ખરેખર સતની દ્રષ્ટિનો ઘાત કર્યો છે. તારામાં જે રાગ દ્વેષ વિકાર આવ્યો એ પણ દોષરૂપ છે, એને તું લાભદાયક માને છે. તો તે ખરેખર આત્માના સ્વીકારનો સ્વીકાર કરી નાખ્યો. આત્માના સ્વીકારનો તે સ્વીકાર કરી નાખ્યો. આત્માના સ્વીકારનો સ્વીકાર કર્યો, રાગનો સ્વીકાર કર્યો, એમાં લાભ માન્યો. તો શુદ્ધ સ્વભાવ ભગવાન આત્માના સ્વીકારનો સ્વીકાર કર્યો. મારી નાખ્યો ભગવાન આત્માને, એનો ઘાત કરી નાખ્યો, હિંસા કરી. કોઈ અન્ય મત સાથે જરાય મેર ખાય એવું નથી આ વસ્તુ સ્વરૂપ. માટે કહે છે કે સર્વથા નિવૃત્ત થવા જ ઈચ્છે. કોણ? જ્ઞાની છે. તેથી તે જ્ઞાની છે. જ્ઞાનીને બંધ થતો નથી એમ જે કીધું, એનું કારણ શું છે? તો કે મિથ્યાત્વ સંબંધી જે બંધ છે, કે જે અનંત સંસારનું કારણ છે, એને અહીંયા પ્રધાનપણે વિવિક્ષત કર્યો, એટલે મુખ્ય કર્યો છે. અજ્ઞાનથી બંધ, મિથ્યાત્વથી બંધ એ સંસારની જડ છે. બહુ સરસ એક્ઝામ્પલ આપણે લૌકિકમાં પણ જોઈ છે. ઝાડ હોય, ઝાડ, એ ઝાડને ઉપરથી પાંદડા બધા કાઢી નાખો, ડાળીઓ કાઢી નાખો, મૂરિયું એમને એમ રહે, થડ એમને એમ રહે, તો ફરી નવા પાંદડા ઉગશે, નવી ડાળીઓ ઉગશે. પરંતુ મૂળ જ કાઢી નાખ્યું હોય, થડ જ કાઢી નાખ્યું તો કેવી રીતે પાંદડા ઉગશે? ઝાડનું મૂળ કપાયા પછી પાંદડા કેટલો કાળ રહેશે? પણ એકલા પાંદડા તોડે અને મૂળિયું સાજુ રાખે તો 2-3 મહિને પાછા પાંદડા આવી જશે. એમ જેને મિથ્યાત્વનું મૂળિયું છે, આપણે અભિપ્રાયના સમજ્યા હતા કે જેને ખૂંટો, મિથ્યાત્વ રૂપી ખૂંટાથી એનું દોરડું બંધાયેલું છે, 10 ફૂટનું દોરડું શુભાશુભ ભાવરૂપી, તો એ શું 4 ગતિમાં ફરી રાખશે? એનાથી બહાર નહીં નીકળી. બહાર નીકળવું હોય તો એ મિથ્યાત્વ રૂપી ખૂંટામાંથી દોરડાને કાઢવું પડશે. તો એકલા પાંદડા તોડી અને મૂળિયું સાજુ રાખશું તો 2-3 મહિને પાછા આવી જશે. એમ જેને મિથ્યાત્વનું મૂળિયું છે, એને કશાયની મંદતાપૂર્વકનો રાગ કરે અને બહારની ક્રિયાથી મને ધર્મતા એમ માન્યું તો તું મરી જઈશ. મૂળ તો સાજું છે. કશાયની મંદતા ભલે દેખાય, બ્રહ્મચારીપણું દેખાય, ત્યાગીપણું દેખાય, પરંતુ ભવિષ્યમાં તું કસાય ખાનાને માંડીશ. સમ્યક દ્રષ્ટિને, અવિરતિને આદિથી બંધ થાય છે, એને પણ બંધ થાય છે, પરંતુ તે અલ્પ સ્થિતિ અનુભાગ વાળો છે. તો 4 વસ્તુ છે ને, પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. તો એને સ્થિતિ કેવી હોય? અલ્પ. અનુભાગ એટલે રસ, ફળ, એ પણ કેવું હોય? અલ્પ હોય છે. અલ્પ સ્થિતિને અહીં ગૌણ કરીને બંધ થતો નથી એમ કહેવા માંગે છે. કેમ? તો કે અનંતાબંધી મિથ્યાત્વ ગયા પછી પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન, સંજલન, એ 3 કશાયના જે પરિણામ રહ્યા એ તો અલ્પ સ્થિતિ છે. અંતઃક્રોડાક્રોડી, બહુ જ અલ્પ સ્થિતિ બંધ પડે છે. સમ્યક દ્રષ્ટિને અનુભાગ પણ તોડવો પડે છે. મિથ્યાત્વમાં તો 70 ક્રોડાક્રોડી સાગરનો દર્શન મૌનીયનો બંધ પડે, મૌનીય કર્મનો. અનંતાબંધીનો 40 ક્રોડાક્રોડી. તો પોતાના સ્વભાવની પ્રતીતિ થઈ, અભિપ્રાય થયો, તો પછી એને રાગદ્વેષ આદિ રહ્યા સ્વભાવ ભૂમિકા અનુસાર. પણ મિથ્યાત્વ ન રહ્યો તો 70 ક્રોડાક્રોડી તીતીનું કર્મ તો રહ્યું નહીં. ચારિત્ર મૌન્ય બંધાય તો એ 40 ક્રોડાક્રોડી પણ એનું રહે નહીં. અંતઃક્રોડાક્રોડી રે, સ્થિતિ બહુ અલ્પ થઈ ગઈ. પહેલું તો સમ્યક દર્શન થાય, 4થા ગુણસ્થાન આવે એટલે 41 પ્રકારની કર્મ પ્રકૃતિનો બંધનો છેદ ઉડી. 41 પ્રકારની કર્મની પ્રકૃતિનો બંધ થતો જ નથી. પછી જે થાય છે અલ્પ સ્થિતિ થાય, અંતઃક્રોડાક્રોડી, દીર્ઘ સંસારનું કારણ નથી. પછી જે કંઈ એને ભવ રહે એના જ્ઞાનનું જ્ઞેય છે. અનંત સંસાર પરિમિત થઈ ગયો અપરિમિતમાંથી, એનું કારણ ન રહ્યું.
તેથી તે પ્રધાન ગણવામાં આવ્યો નથી. પ્રધાન એટલે મુખ્ય ગણવામાં આવ્યો નથી. ચારિત્ર દોષથી થોડો બંધ પડે છે, પરંતુ એની મુખ્યતા ગણવામાં આવી નથી. એક આ પ્રમાણે કારણ. બીજી રીત કે બીજું કારણ એમ કે જ્ઞાન બંધનું કારણ નથી. ભગવાન ચૈતન્ય સ્વરૂપ એ બંધનું કારણ છે જ નહીં. ચૈતન્ય સૂર્ય તે બંધનું કારણ થોડું હોય. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો, ત્યાં સુધી જ્ઞાનમાં વિપરીત માન્યતાનો અભિપ્રાય હતો, ત્યાં સુધી તે જ્ઞાન અજ્ઞાન કહેવાતું. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો, વિપરીત માન્યતાનો અભિપ્રાય હતો, ત્યાં સુધી તે જ્ઞાન અજ્ઞાન કહેવાતું. જે જ્ઞાન પોતાને નહોતું જાણતું, જે જ્ઞાન જેનું છે એને નહોતું જાણતું, હર સમયે જણાઈ રહ્યો છે, સ્વીકારતો નહોતો. એકલી રાગની ક્રિયા મારી છે, પરની ક્રિયા મારી છે, વિકાર મારો છે, એમ જે અજ્ઞાન હતું એ મિથ્યાત્વને કારણે એ અજ્ઞાન હતું. એ જ્ઞાન બંધનું કારણ હતું. એ જ્ઞાન એટલે એ અજ્ઞાન બંધનું કારણ હતું. એ મિથ્યાત્વ ગયા પછી એ અજ્ઞાન નથી, એ જ્ઞાન થઈ ગયું. મિથ્યાત્વ ગયા પછી તે અજ્ઞાન જે કહેવાતું હતું, મિથ્યાત્વ ગયું, ભ્રાંતિ ગઈ, સ્વરૂપનું ભાન થયું, પછી તે અજ્ઞાન નથી, તે જ્ઞાન જ છે. અને તે જ્ઞાન તે બંધનું કારણ નથી, એટલું જ્ઞાન જ રહી ગયું. બે કારણ થયા. પહેલું, બાંધે તો અલ્પસ્થિતિ આદિ છે, તેથી એની અહીં પ્રધાનતા નથી. પ્રધાનતા કોની? મિથ્યાત્વ અનંતાબંધીની પ્રધાનતા. બીજું જ્ઞાન, કેમ કે એકવાર મિથ્યાત્વ ગયો પછી વધીને વધીને કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તનથી વધારે બહાર તે સંસારમાં રહેતો નથી. આ ઉત્કૃષ્ટ સ્થિતિ. બધા એટલો જ રહે બહાર એવું નથી. કોઈ એક બે ભાવમાં ચાલ્યા જાય, કેમ કે એટલામાં પણ અનંત 24 ચાલી જાય, પરંતુ અનંતકાળની સામે તે મર્યાદિત થઈ ગયું. તો પ્રધાનતા મિથ્યાત્વ અનંતાબંધીની છે. બીજું, જ્ઞાનમાં મિથ્યાત્વ જે છે તે બંધનું કારણ છે. હવે મિથ્યાત્વ ગયા પછી તે જ્ઞાન જ્ઞાન થયું, અજ્ઞાન નો રહ્યું, જ્ઞાન થયું, સમ્યક જ્ઞાન થયું. તો મિથ્યાત્વ કે એ મિથ્યાત્વ પણ નથી ને અજ્ઞાન પણ નથી, જ્ઞાન છે. તેમાં જે ચારિત્ર મોહ સંબંધી થોડો વિકાર રહ્યો, એનો તે સ્વામી નથી, જ્ઞાની. એનો એ ધણી નથી, માલિક નથી. અનાદિથી એ રાગના સ્વાદની મીઠાશ એનામાં પડી હતી, એ મીઠાશ ચાલી ગઈ. બહારનો સ્વાદ તો જીવ ક્યારે લઈ શકતો જ નથી. આપણે શું કરીએ? મને ગુલાબજાંબુ બહુ ભાવ્યા, મને આ ભણું, તો કે એનો સ્વાદ 3 કર્મ તું લઈ શકતો નહીં. એના સંબંધીના રાગને તું વેદી રહ્યો છે. તો બહારનો સ્વાદ કોણ લઈ શકે? સ્ત્રીના શરીરનો ભોગ કોણ લઈ શકે? 3 કાળ 3 લોકમાં નહીં. અને એને રાગ આવે છે, એનો એ અનુભવ કરે છે. જડને તો જીવ 3 કાળમાં સ્પર્શ પણ કરી શકતો નથી. એક રજકણ બીજા રજકણને સ્પર્શતો નથી. એક પરમાણુ બીજા પરમાણુને સ્પર્શતું નથી. તો ભગવાન આત્મા રજકણને સ્પર્શે, 3 કાળ 3 લોકમાં નથી. અજ્ઞાની માને તો પણ એ પરનો સ્પર્શ કરી શકતો નથી. રાગ કરે છે અને માને છે, એ ખરેખર રાગ કરે છે અને માને છે કે હું ભોગ લઉં છું. એવા રાગનો જે અનુભવ તે મિથ્યા ભ્રમ છે. એ અભિપ્રાય છૂટી ગયો. કેમ કે રાગમાં સુખ નથી, પોતાના ભગવાન આત્મામાં આનંદ સુખ છે. એવો અભિપ્રાય થયો તો જ્ઞાનમાં મિથ્યાત્વ રહ્યું નહીં. મિથ્યાત્વ ન રહ્યું તો એકલું જ્ઞાન તે બંધનું કારણ નથી. ચારિત્ર મોહ સંબંધી જે વિકાર છે એનો સ્વામી જ્ઞાની નથી, તેથી જ્ઞાનીને બંધ નથી. કારણ કે વિકાર જે બંધરૂપ છે અને બંધનું કારણ છે, એને બંધની પંક્તિમાં મૂકવું અને જ્ઞાનની પંક્તિમાં નથી. તો જ્ઞાનની શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ, જ્ઞાનની ધારામાં રાગ અને બંધ બે આવતા નથી. એ ભીન પડી ગયા છે પ્રજ્ઞારૂપી ક્ષીણીથી. એક સરસ એક્ઝામ્પલ આપ્યું પૂજ્ય ગુરુદેવશ્રીએ. એક ભાવસાર હતા, ભાવસાર નામની જ્ઞાતિ છે, કપડા રંગે. પૂજ્ય ગુરુદેવશ્રીની સાથે એમનો બાળક, એટલે એ પણ નાનો હતો, પૂજ્ય ગુરુદેવશ્રીની જેવડો, સાથે ભણતા, 12 વર્ષના હતા. ગુરુદેવ ત્યારની વાત છે. નાકમાંથી તે અસુચિ કાઢે, ગુંગો કાઢે, નાકનો મેલ કાઢીને 2 દાંત વચ્ચે દબાવતો. એટલાથી અટકતો નહોતો, એ પોતાની જીભે પણ લગાડતો.
જો આટલું આટલું આપણને આ હદે કે છે, છતાં આપણે શું કરી રહ્યા છીએ સમજવાની વાત છે. જાત જાતના આપણને ઉપમા આપી કે તું કૂતરાથી પણ બદતર છું, કૂતરાથી પણ તું બદતર છું. કેમ કે કૂતરા જે છે ને એને તમે એક સાથે 4 રોટલી નાખો તો એક રોટલીની ભૂખ હોય ને તો એક જ ખાય, બાકીની 3 એ લઈ જઈને અને ખાડો ખોદીને દાટતો નથી કે મને સાંજે મળશે કે નહીં મળે, કે મારા છોકરાઓ માટે એટલે એના ગલુડિયા માટે હું એને રાખું. એક ખાઈને ચાલ્યો જાય છે. અને આપણે શું કરી 7 પેઢીનું ભેગું કરવામાં પર્યાયને વેડફી રહ્યા છે. એ અપેક્ષા કે કૂતરાથી પણ તું બદતર છું. બીજી અપેક્ષા કે સમ્યક દ્રષ્ટિને ગધેડો કીધો. સમ્યક દ્રષ્ટિને શું કીધું? ગધેડો કીધો. કઈ અપેક્ષાએ કીધું? કે જે ઘોડો છે ને તે ઘાસને ઉપર ઉપર જ ખાય, અને ઘોડો છે ને મૂરિયાથી કાઢે. તો જ્ઞાની છે તે ધર્મી જીવ છે, મિથ્યાત્વ રૂપી મૂરિયાને ઉકેડી નાખે છે. એ અપેક્ષા એને ગધેડો કીધો. તો જ્યાં જે અપેક્ષા હોય તે અપેક્ષાને સમજવી જરૂરી છે. તો આ 12 વર્ષનો જે છોકરો નાકમાંથી અસુચિ કાઢે, નાકનો મેલ કાઢે, 2 દાંત વચ્ચે દબાવે, એટલેથી અટકતો નહોતો, જીભે પણ લગાડે સ્વાદ લેવા માટે. એને એવી ટેવ પડી ગઈ. થતો સ્થાનકવાસી જૈન. એ પૂજ્ય ગુરુદેવશ્રી પણ એ વખતે સ્થાનકવાસી ધર્મ પાડતા. એ કાઢે મેલ અને જીભને અડાડે, એને સ્વાદ લેવાની ટેવ પડી ગઈ. પૂજ્ય ગુરુદેવશ્રી કે તું શું કરે? તો છોડી દે. પાછો અડધો કલાક થાય તો પાછું એ ક્રિયા ચાલુ કરે, કેમ કે એને ટેવ પડી ગઈ. એમ અજ્ઞાનીને રાગરૂપી મેલ એટલે ગુંગો કાઢીને રાગનો સ્વાદ અજ્ઞાની લેશે. જેવી રીતે ઓલો નાકનો મેલ કાઢીને સ્વાદ લેતો તો એમ આ રાગનો સ્વાદ લેશે અજ્ઞાની. આનંદનો સ્વાદ છે એનું એને ભાન નથી. કેમ? શુભ અને અશુભ રાગમાં તે આનંદ છે. બસ શુભ ભાવ, દયા, દાન, વ્રત આદિનો રાગનો સ્વાદ એ નાકના મેલ રૂપી જે સ્વાદ છે એના જેવો છે. કેમ કે એ નાકનો મેલને તો સાધારણ કીધો, આ તો આકુળતાનો સ્વાદ છે. જ્ઞાનીની દ્રષ્ટિ આનંદ ઉપર થઈ, એટલે કે સ્વભાવ ઉપર ગઈ, તો એ રાગનો સ્વાદ માણતો નથી. સુંદર સ્ત્રી હોય, પદમણી જેવી એની સ્ત્રી હોય, એને જોવે તો પણ એ જ્ઞાનનું જ્ઞેય છે, જણાવવા યોગ્ય પદાર્થ છે. ભોગ કારે એને રાગ છે, પરંતુ એ જ્ઞાનનું જ્ઞેય છે, એનો સ્વામી નથી. એમાં કેમ કે એના અભિપ્રાયમાં પડ્યું એ મારો સ્વાદ છે જ નહીં. મારા આનંદ આગળ હું એનો સ્વાદ કેવી રીતે લઉં? ચાખે રસ કર્યો કરી છૂટે. આનંદ ગંજીની પંક્તિ પૂજ્ય ગુરુદેવ શીખે છે. ચાખે રસ કર્યું કરી છૂટે, સૂરીજન તોરી દેવતાના તોરા ઉતરે. પણ અંતરમાં આનંદની રુચિ અને દ્રષ્ટિથી એને કોણ લલચાવી શકે? કોણ પલટાવી શકે? ઇન્દ્રાણી પણ એને પલટાવી શકતી નથી. એને લાલચ બુદ્ધિ કરાવીને સુખ બુદ્ધિ કરાવી શકતી નથી. એવું એ 3 લોકમાં એ કોઈ કરી શકતું નથી. તો આ રીતે આપણે પણ આ 72 નંબરની ગાથા ખૂબ જ અગત્યની હતી. કેમ કે 2 પ્રકારની વાત બતાવી. એક બતાવ્યો કષાય આદિ, એની 3 વસ્તુ લીધી. સામે ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માને લીધું. પહેલું હતું તે અશુચિપણું, અને સામે ભગવાન આત્મા કેવો? પવિત્ર, આ અપવિત્ર. બીજું રાગ આદિ વિપરીત સ્વભાવવાળા. કોનાથી વિપરીત સ્વભાવવાળા? ભગવાન આત્મા જે આનંદ સ્વરૂપ છે એનાથી વિપરીત સ્વભાવવાળા. ત્રીજું રાગ જે છે તે દુઃખનું કારણ છે, અને ભગવાન આત્મા દુઃખનું અકારણ અથવા તો તે સુખનું કારણ છે. તો આ પ્રકારે બંને વચ્ચેના 3 તફાવત લઈને આખી વાત આ રીતે ચાલુ કરી. એમાં એક શેવાળની વાત પણ કરી, જે અત્યારે આપણે નાકના મેલની વાત કરી. જેમ શેવાળ તે જળનો મેલ છે, જળની કલુષતા છે, તેમ આસ્ત્રો ભાવ તે આત્માના મેલ છે. જેવી રીતે નાકનો મેલ એનો સ્વાદ એને લેવાની ટેવ પડી ગઈ છે, એમ આપણને અનાદિકાળથી અજ્ઞાન દશાને કારણે રાગનો ભોગ લેવાની ટેવ પડી ગઈ છે. આ ટેવને જો કાઢવી હોય તો સ્વભાવ તરફ દ્રષ્ટિ કરવી પડશે, કે જેનો આપણે હજી સુધી ક્યારેય સત્સંગ કર્યો નથી.
એનો સત્સંગ કરીને, એના તરફ દ્રષ્ટિ કરીને, એનો સ્વીકાર કરીને, એનું અવલંબન લઈને પોતાની પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર આપણે વિતરાગતા પ્રગટ કરી, એમાં શુદ્ધિની વૃદ્ધિ કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. અહીં આ 72 નંબરની ગાથા પૂરી થાય છે. આવતીકાલથી 47 નંબરનો શ્લોક ચાલુ થશે. બોલો જીનવાણી સ્તુતિ. ધર્મ સંસારની ધર્મશાળા મુદાતાપની શની મેઘમાળા મહામોહવેન્દ્ર શની મોક્ષદાની નમો દેવી વાગેશ્વરી જૈનવાણી નમો દેવી વાગેશ્વરી નમો રિંગ ટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો વૈજાણમ નમો લોય સહસવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગતમાં અરિહંતા લોગતમાં સિદ્ધા લોગતમાં શાહુ લોગતમાં કેવલી પંતો ધમો લોગતમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધિ શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજ. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો. જય